પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીના અમદાવાદ ખાતે થયેલી દુર્ઘટનામાં અકાળે નિધનથી સમગ્ર રાજ્ય શોકમગ્ન બન્યું છે। આ દુઃખદ ઘટનાને પગલે શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા શનિવારે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના જીવદયા પ્રેમને અનોખી રીતે યાદ કરવામાં આવ્યા। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા શહેરના અગ્રણીઓ, જૈન શ્રેષ્ઠીઓ, પાંજરાપોળના કાર્યકર્તાઓ તેમજ મુંબઈ, પુણે અને સુરત જેવા શહેરોથી પધારેલા ટ્રસ્ટીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ, જ્યાં રોજના આશરે ₹4.25 લાખના ખર્ચે 9,000થી વધુ અબોલ જીવોને 120 ટન જેટલું ઘાસ આપવામાં આવે છે, ત્યાં આજના દિવસે સંપૂર્ણ ઘાસ નિરણ શ્રી વિજયભાઈ રૂપાણીના નામે સમર્પિત કરવામાં આવી હતી। તેમના ફોટા સાથે ઘાસની ગાડીઓ પાંજરાપોળના તમામ જીવોના દરવાજે ફેરવી નમ્રતા અને કૃતજ્ઞતાના ભાવ સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિજયભાઈ રૂપાણી અમર રહોના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે સભાસદોના હૃદયમાં તેમના પ્રત્યેના પ્રેમ અને આદરને સ્પષ્ટપણે દર્શાવતું હતું। આપણા સ્વર્ગીય માનનીય મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય અનેક લોકો અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં નિધન પામ્યા છે। એમના આત્માને સદગતિ મળે એવા મુખ્ય આશયથી શ્રી ડીસા રાજપુર જૈન પાંજરાપોળ દ્વારા આજે પશુઓના ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। આજે લગભગ 100 ટનથી વધારે ઘાસચારો, લીલો ઘાસચારો પશુઓને નિરણ કરવામાં આવશે। માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આ સંસ્થા ઉપર અને જીવદયાના કામોમાં ઘણો ઉપકાર રહ્યો છે। વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્યો પ્રત્યે તો સંવેદના હતી જ, પણ અબોલ જીવો પ્રત્યે પણ ખૂબ જ સંવેદના રાખેલી। ગૌ હત્યા અટકાવવાના કાયદામાં ગૌ હત્યા કરનારને આજીવન કેદની સજા અને ગાયોનું ટ્રાન્સપોર્ટેશન કરનારને 10 વર્ષની સજાની જોગવાઈ કરેલી। ગૌ હત્યા અથવા ગૌના ટ્રાન્સપોર્ટેશનમાં જે વાહન સંકળાયેલા હોય એ ગુનામાં પકડાયેલા વાહન કોર્ટ પણ ના છોડી શકે અને એની હરાજી કરી સરકારમાં પૈસા જમા કરાવવાનો એ કાયદામાં સુધારો કરેલો। આના સિવાય તૃણાબંદરથી વિદેશમાં લાખો જીવોની હત્યા કરવા માટે એક્સપોર્ટ થવાનું હતું, એ અટકાવવામાં પણ એમણે ખૂબ જ અગત્યનો ફાળો આપેલો। અને જ્યારે પણ આ જીવદયા કરતી સંસ્થાઓને આર્થિક પ્રશ્ન ઊભા થયા છે, ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના દાખવી અને ખૂબ જ સારી સહાય કરેલી છે। અમારા આ ટ્રસ્ટના જે મુખ્ય જે મોભી હતા, અમારા સ્વર્ગીય ભરતભાઈ કોઠારી, એમની માંગણીને માન આપી જે તે સમયે વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતની પાંજરાપોળો માટે કેશડોલ અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરેલી અને એ પ્રથા એમણે જે શરૂ કરેલી એના પરિણામે જે પાંજરાપોળો અને ગૌશાળાઓને ઘણો મોટો આર્થિક ટેકો થયેલો છે। આ એમની સંવેદનશીલતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના આત્માને ભગવાન મોક્ષ આપે અને એમને સદગતિ આપે એવી ભાવનાથી અબોલ જીવો માટે આજે અમારી સંસ્થા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે। 12મી જૂને જે અમદાવાદથી લંડન તરફ જઈ રહેલી જે ફ્લાઇટ હતી તેની અંદર 301 જેવા મુસાફરોનું કરુણમય જે મૃત્યુ થયું છે, તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેમનું પણ એ જે દુર્ઘટનામાં અવસાન થયેલું છે, તે બાબતથી સમગ્ર દેશ, સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જીવદયા પ્રેમી જે સાથે જોડાયેલા સંસ્થાઓ છે તેની અંદર ખૂબ જ ખોટ પડી છે તેમની, કારણ કે વિજયભાઈ રૂપાણી એક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ સરળ, સૌમ્ય અને જીવદયા પ્રેમી હતા। જ્યારે 2017-15ની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી, એવું પ્રથમ વખત બન્યું છે કે જે એમને 1 અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાવેલી બનાસકાંઠામાં, જે સૌ સાક્ષી છે। અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને અમે સંચાલન કર્યું, ગૌશાળા પાંજરાપોળ માટે કર્યું। અને જ્યારે અછતની જે સ્થિતિ હતી, જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા, જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી, 4 મહિના ઘાસચારો પાણીની વ્યવસ્થા કરાઈ। અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવો પ્રસંગ હતો, તે છતાં પણ એમને લડ્યા। તૃણાબંદરેથી ગેરકાયદેસર રીતે 16,05,000 ઘેટા બકરા જીવોને અરબ દેશની અંદર કતલ માટે મોકલવાના હતા અને તે બાબતની મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમને તાત્કાલિક ગુજરાત સરકારે એમાં એડમિટ કરી અને એના પર પ્રતિબંધ મુકાવરાયો હતો। એટલે આવી રીતે અનેકો પ્રસંગો છે કે જે જીવદયા સાથે પોતે જોડાયેલા હતા, તેથી કરી અને રાજપુર ડીસા પાંજરાપોળ વિજયભાઈ રૂપાણી અને જે ફ્લાઇટના અંદર મુસાફરોનું જે મૃત્યુ થયું તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે કરી અને આજે 100 ટનથી વધુ ઘાસ એમના એ દિવસ નિર્માણ એમના નામે નિરાધાર કરવામાં આવ્યો છે।